હેલો મિત્રો, તો ગુડ બપોરે. કેમ કે અત્યારે બપોરે વ્લોગ ચાલુ કરું છું. 12 વાગવા આવ્યા છે. પપ્પા બી આવી ગયા છે, પણ બતાવી ગયો નથી. એ આવતા વેત તે મઢે ગયા છે. અને બીજી વાત, આજે ગણપતિને 4થો દિવસ છે, તો અમારા ઘરે લાડુ બનાવ્યા છે. લાડુનું કામ ચાલુ છે. બેક કેમેરાથી મને બતાવું, બરાબર છે. વિડીયોમાં બનાવી રહેજો. તો સારું, ચાલો આજનો વિડીયોમાં ઘણું બધું બતાવવાનો પ્રયત્ન કરીશું. અહીંયા હમણાં ઝારવાના છે ગણપતિ બાપાને, લાડવા, પછી પણ બી મૂકવા જવાના છે જે આપણે વિસ્તારમાં સોસાયટીમાં જે ગણપતિ બેહાર્યા છે ત્યાં. અને આ બકવાસ બંધ કરતા નથી, બકબક બકબક કરે છે. વ્લોગ ચાલુ છે તોય હજી એના કાંઈ મનમાં નથી. હું અહીં બોલું છું તોય અહીંયા એમ હું વ્લોગમાં ચાલુ છે, તો તમે કેમ ભાઈ આ માણસોને, તમને લોકોને અવાજ નોઈસ ન આવે એના માટે પંખો બી બંધ કરી દો, પરસેવો બી વળે છે. પણ આ બે છે એનું વાતમાં મગ્ન છે. પણ કાંઈ વાંધો નહીં, હારો એને જ બતાવી દઉં અને એને બોલવું છે ને એને જ બોલવા દઉં બેક કેમેરાથી. ચલો ફ્રેન્ડ, મમ્મી બનાવે છે ગણપત દાદાને ઝારવા માટે ગોળ ગોળ લડ્ડુ, નહીં મમ્મી? તો ચલો તમને બેક કેમેરા બતાવી દો. ચલો, મમ્મીએ જો ઓલા મુઠિયા વાળીને સૂરમું ભાંગી નાખ્યું છે. પછી અંદર હું મમ્મી કાજુ બદામ તળીને નાખ્યા ને, હા, અને ઘી અને ગોળનો પુડલો વળે છે. અહીંયા મમ્મી જો માંડી દીધા છે ગોળના લાડવા. ગણપત દાદાને આજે 304થો દી થઈ ગયો છે અને હવે આજે અમે ઝારવા જઈશું. અને હું બેઠી બેઠી ખાતી હતી જમરૂખ અને દ્રાક્ષના પણ એક બાકી છે. તો મમ્મી લાડવાનો પુડલો વાળ નાખે, પછી આમાં નાખી દે, પછી આપણે લાડવા વાળશું તે પાછા તમને બતાવશું. ઓકે, ગારું ભરી અને આ લાડવાનું આખું આ બધું બનાવ્યું છે. અને લડ્ડુ જો અહીંયા 2 3 5 વળી ગયા છે, એ ઝારવા જવાના છે. અને આ છે શું કહેવાય બા, ખખ છે. અને આ લાડવો વાળતા જાય છે. અને આ થોડુંક હવે ઘી થોડુંક વધી ગયું છે, એના માટે થોડુંક પેલું નાખી દે એટલે ઘી ઓછું થઈ જાય. અને પ્યોર દેશી ઘી જ હોય અમારા અહીંયા, બરાબર છે. તુલસી આરો અરે શું કહેવાય, જામફળ છે બા, જામફળ ખાતી જાય છે અને બાને લાડવા વળાવતી જાય છે, બરાબર છે. તો સારું, ચાલો. દેશી ઘીના લાડવા, દેશી ઘીના જોઈએ અમારા અહીંયા. ગામડામાં તો અમૂલ બમૂલ નો જ ચાલે, દેશી ઘી. અમૂલનો ન ભાવે, અમારે ન ચાલે, બરાબર. સારું, ચાલો જારી લઈએ. હાલો. ચાલો મિત્રો, કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે ને હવે આપણે ડાયરેક્ટ આ લાડવાને લઈ અને આપણે જે સોસાયટીમાં બેસાડ્યા છે ગણપતિ, ત્યાં ઝારવા જવાના છે. તો હાલો, હું તુલસીભાઈ જઈએ ને બા અહીંયા લાડવા વાળે, બરાબર ને બા? સારું, ચાલો અમે નીકળીએ. ચાલો મિત્રો, ગણપતિએ પોગવા આવ્યા છે, જો આગળ હાલી જાય છે, બરાબર છે. બતાવીએ એક વચ્ચું કાઢ નાખ ને બસ, એટલે પૂરું થઈ ગયું. છોકરાના સારો મેળ આવી જવાનો. આ બધાને રોજ લાડવા મળે. મારા ઘરે તો આજ જ છે. થોડુંક બેનિફિટ રહે, થોડુંક બેનિફિટ રહે. હા, એટલો રાહુલભાઈ પણ આવે એમ મને મારો લાડવો સખાડજો. પઠાણ જોઈ મારો હેઠે નહીં, હેઠે નો ઢોળ મને મારો લાડવો સખાડ, મારો સખાડ મને. આ મારો પણ લાડવો હશે, એ શાખો હું ગામ ભાઈ પહોંચો આમ છે મુંજાવમાં. એ આપણા ઘરના છે, ગરમા ગરમ છે આપણા ઘરનો.
ગરમા ગરમ લાડવા છોકરા હાટો રાખજો હો તેમ નાના નાના છોકરા હાટો રામુ તાર છોકરાને એને હાટો તો વાંધો નહીં રાજ્યમાં શું થાય કે હજી પણ આપણા ઘરનો બદામ છે પાછી ઉભો રે બદામ 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 છે જીનો તો રે કોણ ઓય આ તો બોલ આ ગોળ ભૂક્કા કાઢ નાખ્યા બોલો ભૂક્કા કાઢ નાખ્યા કટણ હવે હું ઘરે જમવા જાય હે હવે પૂરું બોલો બપોર અહીંયા કરી નાખ્યા બધા સારું હાલો બાય હવે ઘરે જઈ હજુ પડ્યા છે તમે બાળકો હાટું રાખજો વી લાડવા ખાઈ ગયા બોલો આ વી લાડવા ખાઈ હીપાભાઈ બાઈક રહી ગયા હજી પઠણ વાલ છે બે માપમાં પણ કારીગર છે જાવ ને લાડુ લેવા ભાઈ હાલો ભાઈ અમારી ગાડી આપજો ખાવો હશે ને વિડીયો માં નથી થવું કા ખાવો હશે ને વિડીયો માં નથી થવું એને બોલો એમ થોડું હાલે સરસ હાલો હાલો ટાટા બાય બાય તો રાહુલે કારીગર હાટું લઈ ગયો છે બાય બાય હેલો ફ્રેન્ડ્સ તો બપોરના 4 વાગી ગયા છે ગણપત દાદાના લાડવા જારીને ખાઈ લીધા છે અને બપોરે 3:30 ફ્રી થયા હતા બહુ લેટ થઈ ગયું એટલે વિડીયોમાં તમને બતાવ્યું નથી બપોરની રસોઈ બનાવીને ખાઈ રહ્યા ત્યાં બપોરનો જમવાનું થયું ત્યાં 3:30 થઈ ગયા હતા નવરી થયા હતી તો હાલ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે બપોરના 4:30-5 થવા આવે છે અને સારો વરસાદ એક રેડી આવી ગઈ છે અને પાછી રેડી ચાલુ થઈ ગઈ છે ગણપત દાદા આવ્યા ત્યારનો વરસાદ તો રેગ્યુલર રોજ આવે જ છે આજે ચોથો કે 5મો દિવસ છે તો આજે પણ વરસાદ તડકી હતી તો પણ વરસાદ આવી ગયો હરુડે પણ છે જો હરુડે છે આવશે હજી વરસાદ બહુ આપણે નીચે જતા રહીએ અને કપલથી જઈશું ચલો હજી થોડો થોડો આવે છે નીચે જતા રહીએ ચલો તમને બેક કેમેરે પણ બતાવી દઉં ચલો ફ્રેન્ડ્સ તો સાંજના 6:30 થવા આવ્યા છે અને આજે ગણપત દાદાને લાડુ પણ જારી દીધા છે લાડુ પણ બનાવ્યા હતા તમને દેખાડ્યા છે શૈલેષે પણ મેં પણ અને આજે ગણપત દાદાને જારી દીધા અને આજે વરસાદ ધોધમાર આવી ગયો છે ગણપત દાદાએ મોકલી દીધો તો વરસાદ તો ખૂબ વરસાદ આવી ગયો છે તો સારું ચાલો આપણે આજનો વિડીયો અહીં પૂરો કરીશું વિડીયો તમને સારો લાગ્યો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ કાલ પાછા મળશું નવા